હેલો સ્ટુડન્ટ, આગળના લેક્ચરમાં સંતુલનની અંદર 7.1 થી 7.5 સુધીના જે ઉદાહરણના દાખલાઓ છે એની આપણે ચર્ચા કરી. હવે આજે આપણે આગળ વધીએ છીએ 7.6. બધા દાખલા સારા છે, બરાબર, અને દરેકમાં કંઈક ને કંઈક નવું જાણવા તમને મળશે. તો 7.6 માં પ્રક્રિયા આપેલી છે. પ્રક્રિયામાં ખાસ દરેકે અવસ્થા લખવાની. CO2 ગેસ પ્લસ કાર્બન આ સોલિડ છે અને એમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે 2CO ગેસ, બરાબર. અને આ પ્રક્રિયામાં Kp નું મૂલ્ય 1000 કેલ્વિન તાપમાને 3 છે. એનો અર્થ એવો થયો કે આની અંદર તમને Kp 3 આપેલો છે. કયા તાપમાને? 1000 કેલ્વિન. ઓકે, ચલો હવે પ્રમાણ લખી દઉં છું આપેલી રીત પ્રમાણે 1:2, બરાબર. ચલો હવે ધ્યાન રાખજો, જો પ્રારંભિકમાં PCO2 0.48 બાર, એટલે આ વખતે તમને જે માહિતી આપેલી છે એ મોલારિટીમાં નથી, શેમાં છે? દબાણમાં છે. અને ધ્યાનથી તમે જુઓ તો શરૂઆત જ્યારે થઈ હશે ત્યારે પાત્રમાં વાયુ તરીકે કોણ હશે? CO2 ગેસ હશે. કાર્બન તો સોલિડ સ્વરૂપે છે એટલે દબાણમાં એનો કોઈ ફાળો હોય નહીં. અને એ વખતે CO2 નું દબાણ આપેલું છે 0.48 બાર. અહીંયા તમને 0.48 બાર એવું આપેલું છે. કાર્બનનું દબાણ ના હોય એટલે ડેશ કરી દેવાનું, અને કાર્બન મોનોક્સાઇડ તો બન્યો જ નથી એટલે 0 બાર. આ શરૂઆતની માહિતી છે. ઓકે, શુદ્ધ ગ્રેફાઇટ હાજર હોય તો CO અને CO2 ના સંતુલન આંશિક દબાણની ગણતરી કરો. એનો અર્થ કે આપણે અંતિમ એટલે સંતુલન. હવે જ્યારે પ્રક્રિયા પૂરી થાય ત્યારે પાત્રમાં 3 ઘટકો હાજર હશે, 1, 2 અને 3. ક્લિયર? 3 માંથી 2 ઘટકો વાયુ હશે, એક કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. એટલે તમને જે દબાણ મળવાનો એ આ બેના કારણે મળે અને તમારે શોધવાનું છે, જેને આપણે આંશિક દબાણ કહીએ છીએ. એટલે આપણે એક આ વસ્તુ શોધવાની છે ને આનું તો દબાણ હોય જ નહીં એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી, બરાબર. તો આગળના લેક્ચરમાં જે રીતે આપણે ધારણા કરી હતી x ના સંદર્ભમાં કે પ્રક્રિયકની આટલી મોલારિટી સંતુલન સુધી નિપજમાં ટ્રાન્સફર થાય છે, તો એવી જ રીતે આની અંદર પણ તમારે ધારણા કરવાની છે કે ધારો કે CO2 ગેસના x બાર દબાણનો x બાર દબાણનું નિપજમાં રૂપાંતર થાય છે, બરાબર. તેનો અર્થ કે અહીંથી મેં તમને કીધેલું અહીંથી કેટલું દબાણ બહાર નીકળ્યું? x બાર, બરાબર. મોલારિટી માં તો x મોલારિટી બાર હોય તો બાર, એટલે અહીંથી x બાર દબાણ બહાર નીકળ્યું, બરાબર. હવે પ્રમાણ જોવાનું તો કાર્બન તો સોલિડ છે એટલે એનો તો દબાણ વિચારવાનું જ નહીં, એટલે એને ભૂલી જાઓ. પ્રશ્ન છે કે CO2 નું કેટલું દબાણ તમને CO નું કેટલું દબાણ મળે? તો આ પ્રમાણ તમે જુઓ 1:2 છે. એનો અર્થ એવો થયો કે અહીંથી જો x બાર જતું હોય સંતુલન સુધી તો આના બાર કેટલા થઈ જાય? ડબલ થઈ જાય, બરાબર. એટલે અહીંયા હું લખું છું, ધ્યાન આપજો. હવે તો અહીંયા હું લખીશ હવે 2x બાર, બરાબર છે. હવે આમાં હતા કેટલા? 0.48 માંથી કેટલા ઘટી ગયા? x ઘટી ગયા એટલે માઈનસ કરી દેવાનું. સમજાય છે બધાને? તમારા પપ્પાના પાકીટમાંથી 100 રૂપિયા નીકળે અને જો પ્રમાણ 1:2 હોય, 1:2 તમારાના પપ્પાના પાકીટ વચ્ચે, તો પપ્પાના પાકીટમાંથી ભલે 100 રૂપિયા નીકળ્યા પણ તમારા પાકીટમાં 200 રૂપિયા જતા રહે. સમજાય છે? એટલે પપ્પાના પાકીટમાં ઘટ્યા કેટલા? તો જે હતા એમાંથી 100 માઈનસ થાય, બરાબર. તો આના હતા કેટલા? 0.48, પણ ગયા કેટલા? એ તો x જ ગયા છે એટલે x માઈનસ થશે. પણ સામે 1:2 હોવાથી આનું કેટલું બહાર મળે? તો અહીંથી x નીકળે તો સામેથી 2x મળે. એટલે
આ વસ્તુ અગત્યની છે બરાબર અને આટલું લખતા આવડી ગયા પછી આપણે કઈ છે નહીં હવે સંતુલનનો નિયમ તો મેં તમને કીધેલું યાદ કરો સંતુલનનો નિયમ તો આની અંદર હું કેપી લખું કે કેસી લખું તો બધા વિદ્યાર્થીઓને કહેલું છે કે જો આખું ટેબલ 12 માં હોય તો કેપી લખવાનું તો હવે હું સીધું કેપી લખીશ કેપી બરાબર અને 12 માં હોય એટલે ચોરસ કૌંસ નહીં લખવાનો એની જગ્યાએ તમારે દબાણ લખવાનું આંશિક દબાણ સહગુણકો સાથે તો અહીંયા કાર્બન મોનોક્સાઇડનું આંશિક દબાણ આમ લખાય PCO એનો શું કરવાનો સ્ક્વેર આ નિપજ અને છેદમાં PCO2 બરાબર અને કારણ કે કાર્બન એ તો સોલિડ છે સોલિડ ને ઘનતા કહેવાય ઘનતા શું રહે અચળ કહેવાય એટલે કેપી ની અંદર એ વસ્તુ આવી ગઈ આવું આપણે આગળ જોયું બરાબર હવે આમાં કિંમતો મૂકીએ ખાલી અહીંયા 3 કેપી 3 આપેલા છે CO નું આંશિક દબાણ આટલું છે 2x અને અહીંયા તમારે 2x નો સ્ક્વેર કરવો પડશે નીચે તમારે 0.48 - x કરવો પડશે બરાબર એટલે આનું આપણે જો સાદુરૂપ આપશું તો 3 4x² 0.48 - x થશે બરાબર માટે 4x² ગુણાકાર આપણે કરશું આ દ્વિઘાત સમીકરણ જેવું થશે તમારે બરાબર 4x² - 3x -3x આવશે ને ના આમ જશે ને પ્લસ થઈ જશે 4x એક કામ કરીએ પહેલા એડિશન બતાવીએ ચલો ક્રોસ ગુણાકાર હા 4x² = 0.48 ગુણ્યા 3 કરશો તમે એટલે 1.44 આવશે અને -3x થશે બરાબર અને આને વ્યવસ્થિત ગોઠવશો તો 4x² + 3x - 1.44 = 0 બહુ વિચિત્ર સાદુરૂપ આવશે આમાં એટલે આવા પ્રશ્નો રૂટીનમાં ન પૂછાય પણ આ રીત તમને ખબર પડી ગઈ હવે આમાંથી તમને x નો ઉકેલ મળે એના માટે તમારે ધોરણ 10 ax² + bx + 0 સાથે સરખાવી દેવાનું એટલે a બરાબર 4 કહેવાય b બરાબર 3 કહેવાય c બરાબર -1.44 કહેવાય યાદ કરો પછી એના બે ઉકેલ લેવાના આલ્ફા અને બીટા અથવા x અને y અને સોલ્યુશન તમને આપેલું છે બરાબર એટલે દરેક વિદ્યાર્થીએ આની અંદર x ના બે ઉકેલ -3 + or - b² - 4ac અપોન સૂત્ર શું હતું 2a હતું ભૂતકાળમાં અમે ભણતા ત્યારે આ સૂત્ર હતું એટલે એમાં a b અને c ની કિંમત મૂકી દો તો x ના બે ઉકેલ આવશે એક પ્લસ વાળો અહીંયા પ્લસ લેવાનો એકવાર માઈનસ લેવાનો તો x ની બે કિંમત આમાં આવે છે હું લખતો નથી પણ તમારી પાસે સોલ્યુશન છે તો જોઈ શકો છો બરાબર અને એમાં ઋણ કિંમત હોય નહીં એટલે x ની કિંમત રૂપ પ્રમાણે x = 0.33 બાર ગણાય આ કિંમત બરાબર એટલે તમે x ની કિંમત આવી ગઈ હવે એકવાર x આવી જાય પછી આ બધી માહિતી તમને મળી જાય તો અહીંયા આપણે લખી શકીએ હવે માટે સંતુલને સૌથી પહેલા આપણે નિપજની વાત કરીએ PCO બરાબર 2x so 2 * 0.33 એટલે 0.66 વાર થાય બરાબર અને PCO2 જે છે એ 0.48 - x એટલે 0.48 - 0.33 એટલે 5 1.15 બાર બરાબર એટલે તમને જે કુલ દબાણ મળે આપ્યું નથી કુલ દબાણ પણ કુલ દબાણ મળે એમાં કાર્બન મોનોક્સાઇડ નો ફાળો કેટલાનો હશે 0.66 બારનો હશે અને CO2 નો ફાળો હશે 0.15 બારનો હશે અને 66 અને 15 નો સરવાળો કરો એટલે કુલ દબાણ તમને મળી જાય એટલે આ બંધ પાત્ર જો હોય અહીંયા જો તમે મેનોમીટર મૂકી દો તો સંતુલને તમને અહીંયા જે દબાણ મળે કુલ દબાણ મળે CO ના કારણે અને CO2 ના કારણે CO ના કારણે આટલું મળે 0.66 અને CO2 ના કારણે મળે 0.15 ક્લિયર એટલે 66 અને 15 નો સરવાળો કરી દો એ કુલ દબાણ થઈ ગયું પૂછ્યું નથી છતાં હું તમને કહી શકું છું ખ્યાલ આવી ગયો આ રીતે આપણે ગણી શકીએ તો બહુ સરસ દાખલો છે અને આવા દાખલા ખાસ તમારે જોવાના છે એનું કારણ બીજું કંઈ નહીં વિદ્યાર્થીઓને મોટા ભાગે મોલારિટી વાળામાં વધારે પ્રેક્ટિસ હોય છે બાર જે છે એની પ્રેક્ટિસ નથી તો આવા દાખલા પણ આવડવા જોઈએ તો આપણે સરસ મજાનો ફોટો પાડીએ ઓકે
ત્યાર પછી 7.7 7.7 માં ચલો પ્રક્રિયા તમને આપેલી છે 2a એમાંથી b c બરાબર પ્રમાણ 2:1:1 પ્રમાણની જરૂર પડે કે ના પડે લખવાની એક ટેવ પાડી દો બરાબર અને પછી તરત જ નીચે આપણું ટેબલ બનાવી દેવાનું અને એ કઈ માહિતી પ્રારંભિક અને અહીંયા આપણી સંતુલન લખી સંતુલન એટલે અંતિમ બરાબર હવે આ પ્રશ્ન બહુ ધ્યાનથી જોજો પ્રક્રિયા માટે kc નું મૂલ્ય તમને આપી દીધું છે એટલે kc તમને આપી દીધા છે kc = 2 * 10⁻³ બરાબર આપેલ સમયે હવે પ્રશ્ન બહુ ધ્યાનથી વાંચજો આપેલ સમયે પ્રક્રિયા મિશ્રણનું સંઘટન A = B = C 3 × 10⁻⁴ હોય તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે ઘણા કે આપણને કઈ માહિતી આપેલી છે તો સમજી લો પ્રારંભિક માહિતી તમારી પાસે નથી સંતુલન વાળી માહિતી પણ નથી તો આ કઈ માહિતીના રીડિંગ છે વચ્ચે જ્યારે પ્રક્રિયા ચાલુ હોય ત્યારે આપણે વચ્ચેથી રીડિંગ લઈએ છીએ બધાને ખ્યાલ છે દર 5 મિનિટ કે 10 મિનિટ પ્રમાણે તો એ રીડિંગ તમને આપેલા છે એટલે અહીંયા તમને t = t સમયના રીડિંગ આપેલા છે આપેલા સમય એટલે t = t અને ત્રણેયની સાંદ્રતા તમને આપેલી છે 3 × 10⁻⁴ એટલે એની સાંદ્રતા પણ આટલી છે b ની પણ આટલી જ છે અને c ની પણ આટલી છે બરાબર હવે તમને એવું કહે છે કે જ્યારે આ રીડિંગ લીધું ત્યારે તમારે જાણવું છે કે અંદર પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધી રહી છે પુરોગામી કે પ્રતિગામી તો મેં તમને કહેલું આવા સંજોગોમાં kc ની સરખામણી qc સાથે થાય બંનેનું સૂત્ર સરખું જો મેં તમને કીધેલું આનો ઉપયોગ સંતુલન આવે ત્યારે કરવાનો હોય પણ સંતુલન પહેલા પણ ગુણોત્તર તો લઈ શકાય બરાબર અને એ ગુણોત્તરને qc કહેવાય છે સંતુલન પહેલા એટલે કે t = t સમયે qc તમારે શોધવો પડે સૂત્ર આનું આ જ નિપજના છેદમાં પ્રક્રિયક તો નિપજ એટલે b c પ્રક્રિયક એટલે a એનો સ્ક્વેર બરાબર તો અહીંયા રીડિંગ મૂકી આપણે તો 3 × 10⁻⁴ into 3 × 10⁻⁴ upon 3 × 10⁻⁴ નો સ્ક્વેર છે આનો જવાબ શું આવશે બોલો ઉડી જશે ડાયરેક્ટ એટલે તમારે ઉડી જશે જવાબ કેટલો આવશે 1 આવશે બધું કેન્સલ થઈ જાય 1 આવે એટલે QC નો જવાબ 1 આવે બરાબર હવે તમને KC તો આપેલો છે હવે મોટું કોણ ને નાનું કોણ KC મોટા કે QC મોટા આ QC greater than KC આવું થયું ને કારણ કે બે છે ને 10⁻³ છે એટલે QC મોટા છે માટે t = t સમયે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે બરાબર એટલે આ સમય કયો છે આપણને ખબર નથી પણ આ સમયે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થતી હશે એવું આપણે આગાહી કરી શકીએ પ્રાપ્તકથન કરી શકીએ અને આવું આપણે ભણી ગયા સંતુલન અચળાંકના અનુપ્રયોગોની જે થિયરી હતી એમાં અને એના માટેનો જ આ દાખલો છે કે તમને સમજાવે છે કે QC અને KC વચ્ચેનો સંબંધ બરાબર ચલો આને કોડ પાડી દો એટલે તમને ખ્યાલ આવે કે આના દાખલા આ રીતે ગણાય એટલે વચ્ચેનું રીડિંગ તમને આપેલું છે નથી પ્રારંભિક તમારી પાસે નથી અંતિમ પણ વચ્ચેના કોઈ સમયે જ્યારે સેમ્પલ લેવામાં આવ્યું નમૂનો લેવામાં આવ્યો ત્યારના રીડિંગ છે બરાબર આપણને જો આ રીડિંગ મળે આ રીડિંગ કયું કહેવાય તો એના પછી સાંદ્રતામાં કોઈ ફેરફાર ન થાય એને અચળ સાંદ્રતા કહેવાય અચળ સાંદ્રતાએ તમે જ્યારે ગુણોત્તર લો છો ત્યારે એ ગુણોત્તરને QC ના કહેવાય એને KC કહેવાય બંનેનું સૂત્ર તો સરખું જ છે
પણ એક ગુણોત્તર સંતુલન પહેલાનો કહેવાય અને એક સંતુલને કહેવાય. સંતુલન પહેલાનો ગુણોત્તર બદલાયા કરે. આ કિંમત અચળ નથી, આ કિંમત બદલાવાની છે. આ બદલાતો ગુણોત્તર છે અને આ ન બદલાતો ગુણોત્તર છે. આખું સંતુલન પૂરું થાય ઘણાને ખ્યાલ નથી. બરાબર? એટલે મગજમાં રાખજો. ચલો ત્યાર પછી આનો ફોટો પડેલો 7.8 મોસ્ટ ટાઈમ. જે છે એ મોસ્ટ ટાઈમ બી દાખલો છે. બરાબર છે? અને આની અંદર આગળના ચેપ્ટરોનો બધાનો ઉપયોગમાં આવી જવાનો છે. એકદમ શાંતિથી આપણે દાખલો ગણશું, એમાં બધા કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે. બરાબર? N2O4 છે, આ એક બંધ પાત્ર છે. પહેલા તમને સમજાવી દઉં, આ એક બંધ પાત્ર છે. બરાબર? બંધ પાત્રની અંદર N2O4 છે ગેસ. કયા સ્વરૂપમાં? વાયુ સ્વરૂપમાં. એની ક્વોન્ટિટી આપી છે તમને, એનું વજન આપેલું છે N2O4 નું દળ આપેલું છે અને એ દળ છે 13.8 ગ્રામ. બરાબર? પછી પાત્રની કેપેસિટી પણ આપી છે, કદ તમને આપેલું છે 1 લિટર. હવે 1 લિટર પાત્રનું કદ હોય કે વાયુનું કદ હોય, કારણ કે વાયુ તો પાત્રમાં જેટલી જગ્યામાં એટલું કદ રોકશે, એટલે આ પાત્ર 1 લિટરનું જ છે. તો વાયુનું કદ પણ કેટલું થાય? 1 લિટર જ થાય. બરાબર? તાપમાન આપ્યું છે 400 કેલ્વિન. તાપમાન આપ્યું છે 400 કેલ્વિન. અને પ્રશ્ન એ છે, આની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ અને પ્રક્રિયા કઈ? તો નીચે તમને એક સમીકરણ આપેલું છે. એ સમીકરણ હું લખું છું N2O4 એમાંથી 2NO2 બને છે. 2NO2 ગેસ. પ્રમાણ કેટલું? 1:2. બરાબર છે? પછી આપણે આ ટેબલ લખીએ છીએ. અહીંયા આપણે લખીએ છીએ પ્રારંભિક, અહીંયા લખીએ છીએ આપણે સંતુલન. ક્લિયર? ચાલો હવે ધ્યાન આપજો, આટલી માહિતી છે અને તમને શોધવાનું શું કીધું છે? સંતુલને કુલ દબાણ આપી દીધું છે. હા, કુલ દબાણ એટલે P ટોટલ. એનો અર્થ કે અહીંયા મેનોમીટર મૂકેલું હશે, પ્રક્રિયા મેનોમીટર લગાવેલું છે. મેનોમીટર શરૂઆતમાં જે દબાણ આપે એ માત્ર આના કારણે હોય. બરાબર? પણ છેલ્લે દબાણ જે આપે એમાં આ વાયુ પણ હશે ને આ પણ હશે, એટલે બેનું ભેગું દબાણ આપેલું છે અને એ દબાણ છે 9.15. બરાબર? તો તમારે કેટલી બધી માહિતી શોધવાની છે. Kc પણ શોધવાનો કે છે આ લોકો, બધું અંદર આવી ગયું છે. Kp પણ શોધવાનો અને આંશિક દબાણ પણ શોધવાના. આંશિક એટલે N2O4 નું દબાણ કેટલું, બરાબર, અને NO2 નું દબાણ કેટલું, બધું તમારે શોધવાનું છે. ટૂંકમાં 9.15 એ કુલ દબાણ છે, એને આ બેમાં વહેંચવાનું છે. એટલે એ પણ આપણે શોધવું પડશે. ઘણા કે અડધું એવું ના છે. બરાબર? કારણ કે આમાં દળ આપેલું છે 0.8. હવે આને કઈ રીતે આપણે સોલ્વ કરશું? તો સામાન્ય રીતે આપણી પાસે અહીંયા શરૂઆતનું દબાણ નથી. જો મજૂરી કેટલી આપણને કરાવશે, N2O4 નું શરૂઆતનું દબાણ નથી આપ્યું, તો આપણે દબાણ શોધવું પડે. તો કયા સૂત્રથી તમે શોધશો? બરાબર? એટલે અહીંથી શરૂઆત કરીશું દાખલા. બરાબર? પછી આ બાજુ આપણે આવીશું. તો દરેક વિદ્યાર્થીએ પહેલા શરૂઆતનું દબાણ જો શોધવું હોય, બરાબર, એટલે કે હું લખું છું N2O4 ગેસ નું પ્રારંભિક દબાણ આપણે શોધીએ. બરાબર? કારણ કે આપણી પાસે માહિતી નથી. ઘણા કે પણ એને કઈ રીતે શોધવાનું, તેનું સૂત્ર છે PV nRT. આ સૂત્ર આપણે વાયુ માટે વાપરીશું. બરાબર? તો આમાં તમે P ને કરતા બનાવી દો, તો P nRT/V.
થઈ ગયું? ચાલો હવે n શું બતાવે છે? મોલ. ઘણા ઘણા મોલ ક્યાં આપ્યા છે? મોલ નથી આપ્યા પણ દળ તો આપ્યું છે કે નહીં? તો આપણા જૂના ત્રણ સૂત્રોમાં પહેલું સૂત્ર મોલ બરાબર દળ ભાગ્યા આણ્વિય દળ. એટલે આપણે શું કરવું પડશે? આ જે મોલ છે એની જગ્યાએ શું લખવું પડે? દળ. એટલે અહીંયા લખું છું દળ ભાગ્યા આણ્વિય દળ. બરાબર? પછી r પછી t અને v. ચલો દળ કેટલું આપ્યું છે બોલો? દળ આપ્યું છે તમને 13.8. r ની કિંમત બારમાં લઈશું 8.314 10⁻² બાર ઇન્ટુ મીટર. તાપમાન આપ્યું છે તમને 400 કેલ્વિન. બરાબર? અને છેદમાં આણ્વિય દળ આપણે શું કરવું પડે? શોધવું પડે. તો આણ્વિય દળ કેટલું આવશે બોલો? N2O4 છે. N2O4 નો આણ્વિય દળ એટલે 2N પ્લસ 4 ઓક્સિજન. એટલે આ કેટલા થશે? 28 પ્લસ 64 8 ને 4 12 6 ને 1 7 ને 2 9 થશે ગ્રામ પ્રતિ મોલ. 92 આવે છે ને જોઈ લેજો 92 યસ બરાબર. એટલે આપણે એ લખવાના 92. ત્યાર પછી કદ. કદ શેમાં લેવાનું? લીટરમાં. તો લીટર તમને આપેલા છે a. એટલે સૌથી પહેલા આ કામ તમારે કરવું પડે. આનાથી પ્રારંભિક દબાણ આવે છે ગણતરી કરો તો પ્રારંભિક દબાણ 4.98 બાર આવે છે. બરાબર? બુક પ્રમાણે તમે જોઈ લેજો. તો આ જે તમે દબાણ શોધ્યું એ પ્રારંભિક દબાણ શોધ્યું. પ્રારંભિક કોનું દબાણ શોધ્યું? P N2O4 નું શોધ્યું અને માથા ઉપર 0 લખું છું. 0 કેમ ખબર પડી? 0 સંકેત એટલે અત્યારે પ્રક્રિયા શરૂ નથી થઈ. એટલે માત્ર પાત્રમાં એક જ વાયુ છે. કયો? N2O4. એટલે આ એનું શરૂઆતનું દબાણ આવી ગયું. આ 0 સંકેત યાદ રાખી લો શુદ્ધ. ટૂંકમાં અંદર બીજું કોઈ છે નહીં. ક્લિયર? ચાલો હવે એ કિંમત તો અહીંયા મૂકી શકે. એટલે અહીંયા મૂકીશ 4.98 બાર. બરાબર? ચલો એ વખતે આ તો બને જ ન હોય. આને શું લખવાનું? 0 બાર. હવે આપણે બધું ધારી લઈએ. શું ધારી લઈશું? કે સંતુલને અહીંથી કેટલા બાર ગયા? બોલો બોલો x બાર ગયા. બરાબર છે? હવે સંતુલને x બાર ગયા તો પ્રમાણ 1 જેમ 2 છે. તો અહીંથી x નીકળે તો સામે કેટલા મળે? સામે તમને મળશે 2x બાર નિપજ. અને બાકી કેટલું રહે? તો 4.98 હતું એમાંથી x નીકળી જાય એટલે આટલો ભાગ આપે. બરાબર? તો આ એક ભાગ આપણો પૂરો થયો. ટેબલ ને બધું મસ્ત રીતે બની ગયું છે. બરાબર? તો દરેક વિદ્યાર્થી પહેલા આટલાનો એક સરસ મજાનો ફોટો પાડો. પછી આપણે આગળ વધીએ છીએ. પેલાનો ખાસ પાડી દેજો કારણ કે એનો પૂછી નાખું છું. બરાબર? 4.98 માં લઈ આવી ગયા છે. હવે આપણો પ્રયત્ન છે x શોધવાનો. બરાબર? હવે x કઈ રીતે શોધવા? તો બધાને માહિતીમાં જો કુલ દબાણ આપી દીધું છે. તો એનો ઉપયોગ કરીને આપણને x મળી જશે. બરાબર? ચાલો હવે અને એક મને આપેલો છે ડાલ્ટનનો. અને ડાલ્ટન એવું કીધેલું છે કે જે કુલ દબાણ હોય, કુલ દબાણ એટલે P ટોટલ. કુલ દબાણે પાત્રમાં જેટલા વાયુ હોય 1 2 3 4 5 ગમે તેટલા હોય દરેકના આંશિક દબાણનો શું થાય? સરવાળો. તો અહીંયા તમને જે મેનોમીટર જે રીડિંગ આવશે P ટોટલ પ્રક્રિયા પૂરી થયા પછી એમાં N2O4 ગેસ પણ હશે અને NO2 ગેસ પણ હશે. આ બંનેનો સરવાળો આવે એટલે આ લખી શકાય P N2O4 પ્લસ PNO2. આ બેનો શું હોય? સરવાળો. ક્યારે? સંતુલન. સમજાય છે? પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એટલે કુલ દબાણ એ બંનેના આંશિક દબાણનો સરવાળો હોય. હવે કુલ દબાણ તમને આપી દીધું છે 9.15. બરાબર? એમાં N2O4 જે છે N2O4 એ 4.98 x છે. બરાબર? અને પેલા છે 2x. હવે આનો આપણે ખાલી સાદું આપીએ 9.15 બરાબર 4.98 x પ્લસ 2x. બરાબર? માટે આ થશે તમારે 9.15 4.98
કેટલા આવશે? x બરાબર તમારે આવશે 9.15, એમાંથી 4.98 માઈનસ કરી આપણે જવાબ તમારો 4.17 આવશે. એટલે 4.17 જે છે 4.17 જે જવાબ છે એ કયું દબાણ આવ્યું? આટલું દબાણ ટ્રાન્સફર થયું તેનો જવાબ છે. અને એકવાર x આવી ગયો એટલે હવે તમને આંશિક દબાણ મળી જશે. બરાબર? તો આંશિક દબાણ એટલે આવી ગયું. હવે p પહેલા આપણે લખીએ નિપજ એટલે p NO2 બરાબર શું હતું? 2x છે. અહીંયા આપણે 2 ગુણ્યા 4.17 મૂકી દઈએ તો 2 ગુણ્યા 4.17 ગુણ્યા 2 એટલે 8.34 આવશે. 8.34 બાર આવશે. આ NO2 નું આંશિક દબાણ આવશે. અને સામે પ્રક્રિયકનું બાકી કેટલું છે? તો N2O4 એમાં 4.98 હતું, એમાંથી x બાદ કરવાનું છે. તો 4.98 માંથી 4.17 બાદ થાય. બરાબર? 4.98 માઈનસ 4.17 આટલું બાદ કરશો એટલે 0.81 બહાર આવશે. એટલે આનો જવાબ તમને મળી ગયો. આ બે વસ્તુ આંશિક દબાણ ટેક્સ્ટબુક પર જરા જોઈ લો 8.34 કેટલું આવે છે અને સામે x નો જવાબ 4.17 બરાબર છે. એનો શું આવે છે તમારે 8.34 અને 0.81 બરાબર છે. ક્લિયર? ચાલો આ વસ્તુ થઈ ગઈ. આને ખોટું પાડી દેજો. હવે કેસી અને કેપી સોરી હવે કેપી અને કેસી ની વાત કરીએ. આ કિંમત યાદ રાખજો ખાસ. પહેલા આપણે કેપી સુધી કાઢીએ કારણ કે તમારી પાસે દબાણની માહિતી હવે આવી ગઈ છે. ચલો હવે કેપી બરાબર નિપજના છેદમાં પ્રક્રિયક નિપજ એટલે કોણ? NO2 નું શું કરવાનું? સ્ક્વેર કરવાનું. બરાબર? અને છેદમાં p N2O4 NO2 નું દબાણ આવી ગયું છે 8.34 એનો શું કરી દો? સ્ક્વેર. અને N2O4 નું દબાણ આવ્યું છે 0.81. 8.34 જે છે એનો સ્ક્વેર કરવાનો. 8.34 એનો સ્ક્વેર. બરાબર? સ્ક્વેર થઈ ગયો અને એને આપણે ભાગવા છે 0.81 થી. એટલે 85.87 આવશે. 85.87 આ કિંમત કોની આવી? એકમ લખવાનો નથી. બરાબર? અને કેપી આવે એટલે પાછળ કોણ આવશે? કેસી આવશે. તેના માટે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ. કેપી અને કેસી વચ્ચેનો સંબંધ. ચલો કેપી કેસી RT ડેલ્ટા NG. કેપી એટલે 85.87, કેસીઆર એટલે 8.314 10⁻². તાપમાન કેટલું છે? 400. ડેલ્ટા NG બેમાંથી એક બાદ કરો એટલે એક જ આવશે. બરાબર? અને કેસી ને કરતા બનાવી દો 85.87 upon 8.314 10⁻². અહીંયા આવશે 400. એટલે 85.87 જે છે એ ભાગવાના શેનાથી ભાગશું? 8.314. ઓકે? પાછા 400 થી ભાગવાના છે. ઓકે? અને ગુણવા પડશે 100 વડે. આ જવાબ કંઈક આવે છે 2.58 ની આસપાસ આવે છે. બરાબર? 2.582 આને કરીશું આપણે AC 2.582 ચેક કરી લેજો. આ રીતે 7.8 જે છે બહુ અગત્યનો દાખલો કહી શકાય. આની અંદર બધી રીતો આવી ગઈ. પીવી બરાબર NRT નો ઉપયોગ આવી ગયો એટલે પહેલું ચેપ્ટર બોલ સંકલ્પના આવી ગઈ, તત્વયોગ વિધિ પણ આવી ગઈ. બરાબર? કેપી શોધી કાઢ્યા, ડાલ્ટનનો નિયમ આવી ગયો, કેપી ઉપરથી કેસી શોધ્યા એટલે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ પણ આવી ગયો. ટૂંકમાં આ દાખલો જેને સમજાઈ ગયો વ્યવસ્થિત પદ્ધતિસર એમાં બધું આવી ગયું. સમજાય છે? એટલે આ પહેલું જે ટેબલ છે એમાં પ્રારંભિક માહિતી નહોતી. આ દાખલાને સરળ બનાવવો હોય તો શરૂઆતનું દબાણ જો આપી દે તો કોઈ પ્રશ્ન નથી. પણ નહોતું આપ્યું એટલે આપણે પીવી બરાબર NRT ઉપરથી દબાણ શોધ્યું.
એમાં મોલ પણ નહોતા આપ્યા એટલે આપણે મોલ બરાબર દળ ભાગ્યા શું કર્યું આણ્વીય દળ અને પછી આપણને આ કિંમત મળી સામે આ 0 પછી ધારી લેવાનું અહીંથી કેટલું બહાર ગયું x પણ પ્રમાણમાં જેમ 2 હોવાથી અહીંથી ભલે x જાય પણ સામે તમને 2x મળે ઓકે અને આ ભાગ કેટલું થાય x જ થાય અને આ બેનો જે સરવાળો છે એ કુલ દબાણ જેટલું હોય જે તમને આપેલું છે બરાબર એટલે ત્યાં આપણે પેલો ડાલ્ટનનો નિયમ વાપર્યો એના પરથી આપણને x મળી ગયો અને એકવાર x આવી જાય પછી આ કિંમત આવી ગઈ ના પણ આવી ગઈ એટલે આંશિક દબાણ તમને મળી ગયું બરાબર અને આંશિક દબાણ મળી જાય એટલે kp મળી જાય kp મળી જાય એટલે kc મળી જાય તો આ દાખલો મોસ્ટ ટાઈમલી છે તો આજના લેક્ચરમાં આપણે 7.8 સુધીના દાખલા લઈએ છીએ બરાબર નેક્સ્ટ લેક્ચરમાં બાકીના એક્ઝામ્પલ આપણે લઈશું એટલે ઉદાહરણના જે દાખલાઓ છે પૂરા થઈ જશે થેન્ક યુ વેરી મચ